પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એનસીસી કેમ્પસમાં એમએસ યુનિવર્સિટીના કેડેટ રજત નેગીની કેડેટ સિનિયર અંડર ઓફિસર તરીકે થઈ પસંદગી। નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત જીતનગર લીડરશીપ એકેડેમી ખાતે તારીખ 12/8/2026 થી 21/8/2026 દરમિયાન 01 ગુજરાત એર સ્કોડન એનસીસી વડોદરા દ્વારા કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી તેમજ અન્ય 14 જેટલી શાળાઓ અને કોલેજોના આશરે 500 જેટલા એનસીસી કેડેટ્સે ભાગ લીધો હતો। આ કેમ્પ દરમિયાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ વિભાગમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા લીડિંગ ફ્લાઇટ કેડેટ રજત નેગીને તમામ 500 કેડેટ્સમાંથી કેડેટ સિનિયર અંડર ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી હતી। આ નિમણૂક બદલ એરફોર્સ ઓફિસર દ્વારા એક વિશેષ રેન્ક સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ કેડેટ્સે તાળીઓના ગડગડાટ સાથે રજત નેગીને બિરદાવી સન્માનિત કર્યા હતા। લીડિંગ ફ્લાઇટ કેડેટ રજત નેગીએ આ અગાઉ પણ એરપોર્ટ સ્ટેશન, દરજીપુરા, વડોદરા ઓલ ઇન્ડિયા વાયુ સૈનિક કેમ્પ, બેંગ્લોર અને એરફોર્સ એકેડેમી એટેચમેન્ટ હૈદરાબાદ જેવા રાષ્ટ્રીય કક્ષાના એનસીસી કેમ્પમાં પસંદગી પામી અસાધારણ પ્રદર્શન કરેલું છે। દેશ સેવાની આ ભાવના તેમને વારસામાં મળી છે। તેમના દાદા આનંદ સિંઘ નેગી પૂર્વ પોલીસ અધિકારી છે અને તેમના પિતા પણ વર્તમાનમાં ગુજરાત પોલીસ વિભાગમાં પોતાની નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી રહ્યા છે। પોતાની આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા રજત નેગીએ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ એનસીસીના જુનિયર તથા સિનિયર ડિવિઝનમાં જોડાઈ જીવનમાં શિસ્ત, નેતૃત્વ અને દેશ પ્રત્યે સમર્પણની ભાવના કેળવવી જોઈએ। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।